વાત કરીશું ખેડાથી ખેડા નડિયાદ જિલ્લા પોલીસ પરિવાર માટે ગૌરવનો પ્રસંગ ત્યારે સર્જાયો હતો જ્યારે પોલીસ કર્મચારીઓના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવા વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 5 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા આ સન્માન સમારોહમાં ધોરણ 6 થી 12 તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઉત્તમ ગુણ મેળવેલા કુલ 56 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। जिला पोलीस अधीक्षक विजय पटेल, नायब पोलीस अधीक्षक वीआर बाजपेयी અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ડોક્ટર દિવ્યા રવિયા જાડેજાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર અને પોલીસ વેલફેર ફંડમાંથી રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા। જે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ પરિવારના બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા પૂરું પાડવાનો રહ્યો છે। જ્યાં સમારોહમાં દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓના સિદ્ધિને બિરદાવવામાં આવી છે। જે ખેડા નડિયાદ પોલીસ પરિવારના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 56 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો, જેમાં પોલીસ પરિવારના બાળકો માટે પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કાર્યક્રમ? આપણે ખેડા પોલીસ ખાતે દર વખતે વેલફેર પ્રવૃત્તિના અંતર્ગત પોલીસ કર્મચારીઓના જે બાળકો જે સારું રિઝલ્ટ લાવે છે દરેક ધોરણમાં એમને આપણે સર્ટિફિકેટ અને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। શિષ્યવૃત્તિ આપવા પાછળનો સૌથી મોટો આશય છે કે બાળકોને મોટિવેશન મળે, એમને પ્રોત્સાહન મળે અને આગળ એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો એ લોકો એ બાબતે એમને એ પ્રેરણા મળતી રહે એ માટે આ કાર્યક્રમ રાખવાનો આશય હતો। કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કાર્યક્રમ?